હેલો એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હેરી સર ઇંગ્લિશ. દોસ્તો, આજે આપ સૌને માટે ધોરણ 11 કોમર્સમાં જે યુનિટ ટેસ્ટ 5 જે ડિસેમ્બર 2020માં આવે છે તેનું ઇંગ્લિશનું જે પેપર સોલ્યુશનનું તમારી સમક્ષ લઈને આવ્યો છું. ખૂબ જ સચોટ અને સરળ ભાષામાં અને 100% રાઇટ પેપર સોલ્યુશન છે હું અહીંયા તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો ચાલો જોઈએ યુનિટ 5 પેપર સોલ્યુશન હું અહીંયા તમને સમજાવી રહ્યો છું. ઝડપથી ધ્યાન આપો દોસ્તો. તો દોસ્તો, આજે યુનિટ ટેસ્ટ 5નું સોલ્યુશન ચાલો જોઈએ. પેલું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો. તો પહેલું છે ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ્સ. યુનિટ 5 જે પેપર ધ ફેન્ટમ એનું સેન્ટેન્સ છે. તો અહીંયા ફોલ્સ આવશે દોસ્તો, કારણ કે વાઇલ્ડની જગ્યાએ અહીંયા પેટ એનિમલ્સ, ડોમેસ્ટિક એનિમલ્સ આવશે. નંબર સેકન્ડ છે પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. પિયાના અંકલ છે જે છે એનિમલ સ્પેશિયાલિસ્ટ હતા, જે સાચો જવાબ છે સંપૂર્ણપણે દોસ્તો. ત્યારબાદ ત્રીજું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. કે નીચે જે વાક્યો જે છે અને લેંગ્વેજ ફંક્શન જે છે લખો. પહેલું સેન્ટેન્સ છે ત્રીજું દોસ્તો, ઇફ મિલન સ્પીક્સ ટ્રુથ હી વિલ નોટ બી પનિશ્ડ. તો દોસ્તો ઇફ વાળું વાક્ય જે છે કન્ડિશન બતાવે છે, તો નંબર 4માં આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ત્યારબાદ છે દોસ્તો નંબર 4, અંકિતા ટુક પાર્ટ ધ કોમ્પિટિશન વિથ અ વ્યૂ ટુ પ્રોવાઇડ હર એબિલિટી. તો દોસ્તો જે ચોથું વાક્ય જે છે વિથ વ્યૂ ટુનો ઉપયોગ થયેલો છે, તો એ પર્પસ બતાવે છે, તો નંબર 4 આવશે પર્પસ. ચાલો દોસ્તો આગળ જઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. તો છે સ્નેહા કહે છે વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ પાયલ. પાયલ તું શાળાએ ક્યારે પહોંચી. પાયલમાં જવાબ આપે છે શોઈંગ ટાઈમ. તો શોઈંગ ટાઈમની અંદર દોસ્તો જોઈએ પેલું એ છે આઈ ડીડ નોટ રીચ સ્કૂલ એટ્સ ઓલ, એ નહીં આવે. બી એ પણ નથી. ત્રીજું છે એ પણ નથી આવતી અને ઓપ્શન આવશે ડી એઝ સૂન એઝ ધ બેલ રેંગ આઈ રીચ ધ સ્કૂલ. જેવી એ બેલ વાગ્યો હું શાળાએ પહોંચી ગઈ. દોસ્તો ચાલો જોઈએ નંબર 6, વાય ડીડ અવર ટીમ વિન ધ મેચ અગેન્સ્ટ પાકિસ્તાન. શા માટે જે ટીમ જે છે પાકિસ્તાન સામે જીતી ગઈ. તો અહીંયા ફંક્શનમાં આપેલું છે શોઈંગ કમ્પેરિઝન. તો દોસ્તો નંબર 6માં આવશે એ અવર ટીમ પ્લેડ બેટર દેન ધ ટીમ ઓફ પાકિસ્તાન. આપણી ટીમ જે છે પાકિસ્તાન કરતાં વધુ સારી રીતે રમી એટલા માટે જીતી ગઈ. ચાલો જઈએ દોસ્તો આગળ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. બરાબર, ફ્રેમિંગ ક્વેશ્ચન છે દોસ્તો. નંબર 7 છે સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ છે ભારતના આયરન મેન કહેવાય છે. તો પ્રશ્ન બનશે હાઉ હેઝ. તો જુઓ ઇઝ આપેલું છે સવાલમાં અંદર, તો હેઝવાળું તો નહીં જ આવે. હાઉ ઇઝ કેવા છે એ પણ નથી. વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ. સરદાર પટેલ છે એ કઈ રીતે ઓળખાય છે. બરાબર, તો અહીંયા આવશે વોટ. ત્યારબાદ નંબર 8 છે રાજુ મેટ ધ બેંક મેનેજર. રાજુ જે છે એ બેંક મેનેજરને મળ્યો. બરાબર, તો અહીંયા હું કોને મળ્યો બેંક મેનેજર, તો આવશે હુમથી. એવા એ અને જે છે હુમ હેઝ છે. તો જવાબમાં વાક્ય જે 8મું છે એમાં ભૂતકાળનું રૂપ છે મેટ, તો એ નહીં આવે. બી છે તો હુથી પ્રશ્ન બનતું નથી, તો હુમથી બને છે. તો જવાબમાં આવશે સી હુમ ડીડ રાજુ મીટ. કારણ કે સી જે છે એમાં ડઝ આપેલું છે અને વાક્ય ભૂતકાળનું છે એટલે આવશે સી. નંબર 8ની અંદર આવશે જવાબ સી. સેક્શન બી છે ફકરો આપેલો છે તમને યુનિટ 5 પેપર ધ ફેન્ટમ પેડ. તમે ફકરો ધ્યાનથી વાંચી જાઓ. આપણે સવાલ તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 9 છે વાય ડઝન્ટ ધીસ ડોગ બાઇટ એનીવન. શા માટે તેનો કૂતરો જે છે કરડતો નથી. તો ટ્રેન કરેલો હતો એટલા માટે. તો જવાબ આવશે હિઝ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બીકોઝ ધ ડોગ ઇઝ હાઈલી ટ્રેન. કારણ કે જે કૂતરો જે છે ઉચ્ચ કક્ષાએ જે છે એ તાલીમ પામેલો છે. આગળ જઈએ દોસ્તો. ક્વેશ્ચન નંબર 10, વોટ આર ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ. એ પર્શિયન જે કેટ્સ છે એના નામ શું છે. તો એનું નામ છે જુઓ સિલ્વર અને ગોલ્ડ. ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. ખ્યાલ આવી ગયો દોસ્તો. ચાલો આગળ જઈએ. બીજો ફકરો આપેલો છે. ફકરો તમે ધ્યાનથી વાંચી જાઓ એટલે તમને ખ્યાલ આવી જશે. ક્વેશ્ચન નંબર 11 છે વોટ ડઝ પિયાઝ ટીચર ઇન્ફોર્મ ટુ ધ પ્રિન્સિપાલ. પિયાના ટીચરે જે પ્રિન્સિપાલને શું ઇન્ફોર્મ કરે છે. ડઝ આપેલું છે દોસ્તો, સાદો વર્તમાનકાળનો છે એટલે આપણે અહીંથી પકડશું પિયાઝ ટીચર. પિયાઝ ટીચર ઇન્ફોર્મનું થશે ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપાલ ધેટ પિયા હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. અહીંયા ધેટ પછી હેઝ છે એ હેઝ નીકળી જશે દોસ્તો. બરાબર, પિયા હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. ચાલો આગળ જઈએ. આ જે હેઝ છે તમારે કાઢી નાખવાનું છે. આગળ જઈએ.
whom would the principal call to the office? પ્રિન્સિપાલ છે ઓફિસ કોને બોલાવે છે? ધ પ્રિન્સિપાલ વુડ કોલ પિયાઝ બ્રધર, પિયાનો જે ભાઈ જે છે તેને ઓફિસે બોલાવે છે. આગળ છે દોસ્તો સેક્શન સી, ફકરો વાંચી જાઓ, સપ્લિમેન્ટરી લેસનનો છે, ઓર્ફિયસ અને યુરિડિસ વાળો ફકરો છે. ક્વેશ્ચન નંબર 13 છે, વોટ ડીડ યુરિડિસ ડુ વાઇલ ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર? કે જ્યારે ઓર્ફિયસ જે પોતાની વીણા વગાડતો ત્યારે યુરિડિસ શું કરતી? તો યુરિડિસ બિગન ટુ પિક સમ ફ્લાવર્સ, કે એ ફૂલો છૂટતી હતી, વાઇલ ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર, જ્યારે ઓર્ફિયસ વીણા વગાડતો હતો. ક્વેશ્ચન નંબર 14, વોટ ડીડ ઓર્ફિયસ ડિસાઇડ આફ્ટર હર ડેથ? કે તેના મૃત્યુ પછી ઓર્ફિયસે શું જે છે નક્કી કર્યું? તો આફ્ટર હર ડેથ, તેના મૃત્યુ પછી ઓર્ફિયસ ડિસાઇડેડ, ડીડ વત્તા ડિસાઇડ એટલે ડિસાઇડેડ, ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક, કે તેને પાછી લાવવાનું નક્કી કર્યું. ક્વેશ્ચન નંબર 15, વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ઓર્ફિયસ આફ્ટર હર ડેથ? કે ઓર્ફિયસ જે છે મૃત્યુ પછી એની કન્ડિશન શું હતી? તો આફ્ટર હર ડેથ ઓર્ફિયસ વોઝ ફૂલ ઓફ ગ્રીફ, ખૂબ જ દુઃખમાં હતો. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી, તેની જે જિંદગી જે છે એ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર, તે પોતાની વીણા વગાડી શકતો નહોતો. હી કુડ નોટ સિંગ, તે ગાઈ શકતો નહોતો. હી વોઝ વેરી સેડ, તે ખૂબ જ દુઃખી હતો. હી કુડ નોટ બિયર ટુ લીવ વિથ યુરિડિસ, વિદાઉટ યુરિડિસ, તે યુરિડિસ વગર જીવી શકતો નહોતો. આગળ જે દોસ્તો બીજો એક ફકરો આપેલો છે, તમે ધ્યાનથી વાંચી જાઓ, સપ્લિમેન્ટરી લેસનનો જ છે. ક્વેશ્ચન નંબર 16 છે, વેર ડીડ દે સેલ ડાઉન? તેઓ ક્યાં મુસાફરી કરી રહ્યા હતા? તો દે સેલ્ડ, સેલનું થશે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપટાઉન, આફ્રિકાથી કેપટાઉન જે છે તેઓ મુસાફરી કરી. વાય ડીડ દે ટેક 2 ક્રૂમેન? તે 2 ક્રૂમેનને પોતાની સાથે કેમ લઈ ગયા? તો દે ડીડ વત્તા ટેક એટલે ટૂંક થશે. દે ટુક 2 ક્રૂમેન ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી, સૌથી જે રફેસ્ટ સી જે છે એને ટેકલ કરવા માટે ધ સાઉધર્ન ઇન્ડિયન ઓશન, દક્ષિણ જે સાઉધર્ન ઇન્ડિયન ઓશનની અંદર. ક્વેશ્ચન નંબર 18 છે, વિચ ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી? કયો છે સૌથી રફેસ્ટ સી છે? તો જવાબમાં આવશે સાઉધર્ન ઇન્ડિયન ઓશન ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ આવશે દોસ્તો સેક્શન ડી, ડુ એઝ ડાયરેક્ટેડ. એક ફકરો આપેલો છે અને નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં જે છે આપણે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો જ્યાં જે ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ છે તેનું ભૂતકાળનું રૂપ થઈ જશે. ધ કિંગ વોઝ અ રિચ મેન, ઇઝનું થશે વોઝ. હી પ્રેઝ, તો ત્યાં થશે પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. ગોડ ગ્રાન્ટ્સ હિમ, તો ગ્રાન્ટ્સનું થશે અહીંયા ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. હી હિમસેલ્ફ વોન્ટ્સ ટુ ટેસ્ટ ઇટ ટુ સી હી ટ્રાઇઝ. અહીંયા દોસ્તો હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ, સો હી અહીંયા જે છે એ આવી જશે ટ્રાઇડ. અહીંયા લખી દઉં છું, અહીંયા તમારે લખવાનું છે, આ જે ટ્રાઇસ છે ત્યાં આવશે ટ્રાઇડ. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જઈએ દોસ્તો. ત્યારબાદ તમને એક જે છે એ ઈમેલ લખવાનો છે અને એને અથવામાં સ્પોર્ટ્સ ડે જે છે એ તમારે અહીંયા લખવાનો છે. તો સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે જે છે એમ અથવામાં અંદર તમને અહીંયા લખીને સમજાવેલો છે. સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે લખવાનું, જાન્યુઆરી 22, 2010, અમદાવાદ. યસ્ટરડે ધ સ્પોર્ટ્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ વિથ ગ્રેટ એન્થુસિયાઝમ, ખૂબ જ ઉત્સાહપૂર્વક જે છે તે ઉજવાઈ ગયો. ઇટ સ્ટાર્ટેડ એટ 8 AM, તે 8 વાગે ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થયો. વિથ અ ગ્રેટ સેરેમની, વેરિયસ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ વર અરેન્જ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ. ફર્સ્ટ ઓફ ઓલ સ્પોર્ટ ટીચર વિશ્ડ અસ, બધા જ સ્પોર્ટ્સ ટીચરે અમને વિશ કર્યું, બેસ્ટ ઓફ લક. દેન અવર પ્રિન્સિપલ એડવાઇઝ ટુ પ્લે વિથ સ્પોર્ટ્સમેનશીપ, અમને સ્પોર્ટ્સમેનશીપ જે છે એની સાથે રમવાનું કહ્યું. દેન આફ્ટર ધ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ વર સ્ટાર્ટેડ, અલગ અલગ જે રમતો છે શરૂ કરવામાં આવી. ફર્સ્ટ ઓફ ઓલ 100 મીટર રેસ વોઝ સ્ટાર્ટેડ, 100 મીટર રેસ છે એ શરૂ કરવામાં આવી. આઈ ટુક પાર્ટ ઇન ધીસ રેસ એન્ડ સ્ટૂડ ફર્સ્ટ, મેં તેમાં ભાગ લીધો અને પ્રથમ આવ્યો. દેર વર ઓલ્સો પોટેટો રેસ, ધ સ્પૂન રેસ એટસેટ્રા. હાઈ જમ્પ, લોંગ જમ્પ એન્ડ ધ પોલ જમ્પ વર ઓલ્સો હેલ્ડ. ટીમ ગેમ્સ લાઇક બાસ્કેટબોલ, ફૂટબોલ એન્ડ ક્રિકેટ વર ઓલ્સો પ્લેડ, આ રમતો પણ રમવામાં આવી. આઈ વોઝ ધ કેપ્ટન ઓફ વન ક્રિકેટ ટીમ, હું એક ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. અવર ટીમ વન બાય 25 રન્સ, અમારી ટીમ છે જે 25 રનથી જીતી ગઈ. આઈ બીકેમ ધ મેન ઓફ ધ મેચ. અવર ટીચર્સ વર ધ અમ્પાયર્સ એન્ડ ધ રેફરીઝ ફોર ધ ડે, અમારા શિક્ષકો જે છે એ એમ્પાયર અને રેફરી હતા એ દિવસ માટે. દેર વોઝ અ બિગ ફેસ્ટિવલ લાઇક એટમોસ્ફિયર, તહેવાર જેવું જે છે એ વાતાવરણ હતું. ધ મેયર મિસ્ટર અમિત શાહ વોઝ ધ ચીફ ગેસ્ટ,
અમિત શાહ છે જે ચીફ ગેસ્ટ હતા. ઓલમોસ્ટ 100 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન. લગભગ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિનર્સ વર ગિવન મેડલ્સ એન્ડ સર્ટિફિકેટ્સ બાય ધ ચીફ ગેસ્ટ. મુખ્ય મહેમાનને મેડલ્સ અને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા. હી કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ જે છે એને કોંગ્રેચ્યુલેટેડ કર્યું એન્ડ ધ રેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ, બધા જ લોકોને. થસ આ રીતે ધ પ્રોગ્રામ કેમ ટુ એન એન્ડ. આ રીતે કાર્યક્રમ અંત આવ્યો. દોસ્તો આ તો રિપોર્ટ રાઇટિંગ. આ સાથે ધોરણ 11 કોમર્સ યુનિટ 5 ડિસેમ્બર 2020નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને ગમ્યું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખરેખર વિડીયોને લાઇક અને શેર કરી દો, અને જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.